નમસ્તે મિત્રો, આરપી જોબ પોઈન્ટમાં સ્વાગત છે. મિત્રો આજે એક નવું વિડીયો લઈને આવ્યા છે. એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે મિત્રો ઘણા લોકો કહે છે કે મારી પાસે રોકાણ કરવા માટે પૈસા નથી. તો મિત્રો પરંતુ શું રોકાણ કરવા માટે દર મહિને 10,000 કે 20,000 હોવા જરૂર છે? તો મિત્રો આ ચોખ્ખી લીટી છે ના. મિત્રો એસઆઈપી દ્વારા ઘણા લોકો નાની રકમથી પણ નિયમિત રોકાણ શરૂ કરી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો નાની રકમ મોટું ભવિષ્ય. તો મિત્રો તમે જોઈ શકો નાની રકમ નિયમિત રોકાણ સમયનો જાદુ ને મોટું ભવિષ્ય. તો મિત્રો આપણે આજના વિડીયોમાં તમને જણાવીશું એસઆઈપી એટલે શું, એસઆઈપી કેવી રીતના કામ કરે છે, 500 કે 1000થી એસઆઈપી શરૂ કરી શકે છે. હા મિત્રો 10, 15, 20 વર્ષ સુધી રોકાણ કરીએ તો કેટલું બની શકે છે, કમ્પાઉન્ડ ગ્રોથ શું છે, એસઆઈપી રિસ્ક કેટલું છે, એસઆઈપી શરૂ કરતાં પહેલાં કઈ બાબત ધ્યાન રાખવું, આ સંપૂર્ણ ટોપિક હું તમને જણાવીશું નેક્સ્ટ. તો મિત્રો જોઈ શકો છો વિડીયો સ્કીપ ના કરતા. તો ચલો આજના વિડીયોમાં આપણે જાણીશું. તો મિત્રો જોઈ શકો છો પહેલાં તો આપણે જાણીશું એસઆઈપી એટલે શું. પહેલાં તો આ સમજવું જરૂર છે કે એસઆઈપી એટલે શું. એસઆઈપીનું ફૂલ ફોર્મ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તો એસઆઈપી કોઈ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ નથી. તે મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રીતે રોકાણ કરવાનો એક રીત છે. સરળ ભાષામાં સમજીએ, ધારો કે તમે દર મહિને 1,000નું રોકાણ કરવાનો નિર્ણય કરો છો. તો દર મહિને તમારી નક્કી કરેલી તારીખ મતલબ 1,000નું રોકાણ જો ઓટો પે ઉપર કહો તો તમારી માની લો તમે 10 તારીખ તમારી સેલરી આવે તમે 11 તારીખ રાખો ને તો તમે દર મહિને 11 તારીખે તમારું જે 1,000 રૂપિયા છે ઓટોમેટિકલી કપાઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ સ્કેમ હેઠળ આ જે તમે એક સાથે મોટી રકમ રોકવાના બદલે ધીમે ધીમે નિયમિત રોકાણ કરો તો મિત્રો ફાયદો રહેશે. તો મિત્રો વાત કરું એસઆઈપી કેવી રીતના કામ કરે છે. ત્યાં તમે નક્કી કરો દર મહિને કેટલું રોકાણ કરવું છે. તમારા બજેટ, સેલરી, એક્સપેન્સ બધું કાઢતા તમારે લાગે કે તમારે કેટલું એસઆઈપી નક્કી કરવું છે એ નક્કી કરો. ત્યારબાદ દર મહિને તમારી તૂટી તારીખ મતલબ તમારે 11 તારીખ, 15 તારીખ જે બી તારીખ રાખવી તારીખ તમે રાખી શકો છો મિત્રો. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય અને વધતું જાય. જેમ જેમ તમે પેમેન્ટ તમારું કપાય એમ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય. લાંબો ગાળો બાદ તમારું ફંડ મોટું બની જાય. હા મિત્રો ઘણો લાંબો ગાળો હશે એટલું તમારું ફંડ ઘણું બધું તમને સારું રિટર્ન અને સારા પૈસા તમને રિટર્ન મળી શકે છે. નિયમિત રોકાણ, સારો સમય, ધૈર્યમાં આ જ એસઆઈપીની એક તાકાત છે. ધૈર્ય એ જ એસઆઈપીની તાકાત છે. તો મિત્રો વાત કરીએ હવે સૌથી મહત્ત્વની વાત, કમ્પાઉન્ડ ગ્રોથ એટલે શું મિત્રો. હા મિત્રો કમ્પાઉન્ડ ગ્રોથ એટલે શું, સમય આવશે તમારા પૈસાને પાંખ. તો મિત્રો વાત કરું એસઆઈપીમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે સમય જેટલો લાંબો હોય ને એટલો તમારો પૈસાનો રોકાણ ગ્રોથ કરવાનો મોકો તમારો સારો વધારે મળે છે. હવે આપણે ઉદાહરણ લઈને સમજાવું તમને. ધારો કે તમે 1,000 રૂપિયાની એસઆઈપી કરો છો દર મહિને, તો એ માત્ર સમજવા માટે 12% વાર્ષિક રિટર્ન આપે છે. 12% ખાલી ઓનલી ફોર 12%. તો મિત્રો તમે જે ઉદાહરણ દર મહિને એસઆઈપી 1,000 રૂપિયાની કરો, માનની રિટર્ન 12% હોય છે. ઓકે, રોકાણ લાંબા ગાળે માટે. તો મિત્રો તમને અહીંયા સમય માટે હું તમને જણાવી દઉં. દેખો સમયગાળો એ જ એસઆઈપી 1,000 રૂપિયાની તમે કરો, દર મહિને 1,000 કપાય આપો તમે તો 10 વર્ષ માટે મિત્રો તો મિત્રો કુલ તમારું રોકાણ થાય 1,20,000. એક વર્ષનું થાય 12,000 અને 10 વર્ષનું થાય 1,20,000. એ જ તમે તમારું 12% રિટર્ન પ્રમાણે 2,28,000નું તમને રિટર્ન મળે મિત્રો. એના પણ 1,20,000 તમે રોકાણ કરો ને તમને મળે મિત્રો 2,28,000. એટલે કુલ અંદાજિત તમારું રિટર્ન કેટલું હોય, 1,08,000 રૂપિયા તમારું રિટર્ન હોય. એ જે તમે આ જ પ્લાનમાં તમે 15 વર્ષનો જો એસઆઈપી પ્લાન કરો તો 1,80,000 તમારું રોકાણ થાય, સામે 5,07,000 તમારું રિટર્ન મળે. એ જે 3,27,000 તમારું અંદાજિત રિટર્ન મળતું હોય. એ જ રીતે મિત્રો 20 વર્ષનું તમે રાખો પ્લાન તો 2,40,000 તમારું રોકાણ થાય ને 10 લાખ તમારે પ્રોફિટ તમને ટોટલ રિટર્ન મળે છે. ત્યારે 7,77,000 તમારું અંદાજિત મૂલ્ય તમને રિટર્ન પાછું મળે. જેટલો લાંબો ગાળો હશે એટલું તમને વધારે રિટર્ન મળશે. તો મિત્રો જોઈ શકો છો. હવે મિત્રો બીજું ઉદાહરણ લઈએ. જો તમે 5,000ની એસઆઈપી દીધો, 5,000ની એસઆઈપી કોણ કેવા મિત્રો કરી શકે, જેને મહિને 50 લાખ હજારની ઇન્કમ હોય એ મિત્રો કરી શકે. આપણા જેવા મિત્રો 15-20,000 વાળા 1,000 કે 500 વાળી સારી બેટર ગણાય. એટલા માટે તમે ખાલી આપણે એક્ઝામ્પલથી સમજીએ. હવે માનીએ કે તમારી ઇન્કમ સારી અને તમે દર મહિને તમે 5,000ની એસઆઈપી કરો છો તો તમારા 20 વર્ષની કુલ દર મહિને એસઆઈપી 12 લાખ રૂપિયા તમારું ટોટલ રોકાણ થાય.
તો મિત્રો વાત કરું, પરંતુ યાદ રાખજો આ માત્ર ઇન્સ્ટિટ્યુશન છે. એકચ્યુઅલ રિટર્ન માર્કેટ પરફોર્મન્સ અને પસંદગી મ્યુચ્યુઅલ ફંડ સ્કેમ પર આધારિત રાખે છે. 20 વર્ષની અમાઉન્ટ માટે આશરે 50 લાખની આસપાસ થઈ શકે. મિત્રો વાત કરી કે મહિને 5,000ની તમારું ઇન્વેસ્ટ એસઆઈપી હોય તો 10 વર્ષનો ટોટલ કુલ 10 વર્ષ માટે તમે એસઆઈપી ભરતા હોય તો ટોટલ તમારું રોકાણ થાય 6 લાખ. તો મિત્રો અંદાજિત મૂલ્ય 12% રિટર્ન પ્રમાણે 11,61,000 મિત્રો તમારું ટોટલ મૂલ્ય થાય. તો મિત્રો તમારું કુલ રિટર્ન કેટલું મળે? 5,61,000 તમારું ખાલી રિટર્ન મળે, બેનિફિટ તમારું પ્રોફિટ મળે. એ જ રીતે 15 વર્ષનું હોય ને મિત્રો 9 લાખ તમારું રોકાણને સામે તમને 23 લાખ રૂપિયા તમને રિટર્ન મળે. સામે કુલ રિટર્ન પ્રોફિટ કેટલું મળે? 14 લાખનું તમારું પ્રોફિટ આવે. એવી રીતે 20 વર્ષનું હોય તો 12 લાખ તમારું રોકાણ થશે, 49,92,000 એટલું તમારું રિટર્ન મળશે ટોટલ રોકાણ સાથે. તો ટોટલ એનું મૂલ્ય કાઢતા રોકાણ તમારું કાઢતા 37,92,000 તમારું ટોટલ રિટર્ન અંદાજિત રિટર્ન મળશે. એ જ રીતે નાની રકમની શરૂઆત કરો, નિયમિત રોકાણ આદત પાડો, ચક્રવૃદ્ધિ લાભ લો, અનુશાસન સુરક્ષિત રોકાણ, લાંબા સાથે લાંબુ ફંડ મેળવો. હા મિત્રો, જેટલો લાંબો હશે એસઆઈપી એટલો તમને ઘણો ફાયદો છે. હવે વાત કરીએ એસઆઈપીમાં રિસ્ક છે કે નહીં. હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન, શું એસઆઈપીમાં રિસ્ક છે? હા મિત્રો, એસઆઈપી પર રિસ્ક છે. એસઆઈપી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવતો એક માર્કેટ રિસ્ક છે. માર્કેટ ક્યારે ઉપર જાય ક્યારે નીચે આવે, એટલે એસઆઈપી ફિક્સ ડિપોઝિટ નથી, એ રિટર્ન ગેરંટી પણ નથી. પાછાજી જો તમને કોઈ કહે એસઆઈપીમાં 100% ફિક્સ રિટર્ન મળશે નહીં તો આવા વ્યક્તિ સાવધાન રહેજો. તો મિત્રો વાત કરીએ માર્કેટ નીચે જાય તો એસઆઈપી બંધ કરી દેવી. તમારા મનમાં એક સવાલ થાય કે માર્કેટ નીચે આવે શું હવે મારે એસઆઈપી બંધ કરી દેવી? તો મિત્રો આ વાત બિલકુલ ખોટી છે. તો મિત્રો આ વાત એક પ્રશ્ન થાય, જો લાંબા ગાળે 60 ગોળમાં એસઆઈપી શરૂ કરી હોય તો માર્કેટ થોડું નીચું કે ગભરાઈને એસઆઈપી બંધ કરી દેવી યોગ્ય નથી. તમારો ગોલ, રિસ્ક અને ટોટલેશન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પર આધાર રાખે છે. કારણ કે માર્કેટના ઉતાર ચઢાવ તો એ સામાન્ય બાબત છે મિત્રો, સામાન્ય બાબત. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ફાઇનાન્શિયલ સિચ્યુએશન સમજવી જરૂરી છે. તો મિત્રો વાત કરું એસઆઈપી શરૂ કરતા પહેલાં 5 બાબતો શું ધ્યાન રાખવું જોઈએ. પહેલો જ બાબત ગોલ નક્કી કરો. હા મિત્રો, પહેલાં તો એસઆઈપી સ્ટાર્ટિંગ કરવા માટે તમારા જોડે ગોલ હોવું જોઈએ. એસઆઈપી શા માટે કરવી જોઈએ? ઘર માટે, બાળકોના ભવિષ્ય માટે, રિટાયરમેન્ટ માટે કે લાંબા ગાળાની વેલ્થ ક્રિએશન માટે. હા મિત્રો, તમારે ગોલ નક્કી હોવું જોઈએ. મારે ઘર માટે તો ઘર માટે, બાળકોના ભવિષ્ય માટે તો આજે જે તમારું ગોલ નક્કી હોય એ પ્રમાણે તમે એસઆઈપી સ્ટાર્ટિંગ કરી શકો છો. બીજો એક સમય નક્કી કરો. હા, તમારો જે ગોલ હોય, માની લો કે બાળકોના ભવિષ્ય માટે, તો તમારું બાળક અત્યારે 1 વર્ષનું છે, 10 વર્ષ પછી 18 વર્ષથી તમે પરણાવવાની ઉંમર થશે ત્યારે તમારે તમે 18 થી 20 વર્ષના આસપાસનો તમે વીમો લઈ શકો છો, એસઆઈપી લઈ શકો. એ તમારા માટે બેટર છે. તમારો ગોલ 3 વર્ષનો અને 10 વર્ષનો કે 20 વર્ષનો હોય, તમારે 20 વર્ષ થશે ત્યારે 20 વર્ષનું બાળક થશે ત્યાં સુધી મેરિટની સમય થઈ જશે લગ્નગાળો, ત્યારે એ જ પૈસા તમને બહુ કામમાં આવશે. થોડા પૈસા કરીને તમને અંદાજો નહીં હોય, જ્યારે 20 વર્ષ છે ને ત્યારે ઘણા આવશે ને એટલે તમને અંદાજો મળશે કે ના એસઆઈપી મારી ખરેખર લાભદાયક છે. એની શું સમયગાળો મહત્વનો છે. રિસ્ક સમજો મિત્રો, દરેક વ્યક્તિની રિસ્ક કેપેસિટી અલગ છે. એટલે માત્ર બીજા વ્યક્તિને મ્યુચ્યુઅલ ફંડમાં લીધો છે કે તે જોઈને પણ ઇન્વેસ્ટમેન્ટ. હા મિત્રો, તમને એમ થશે કે મારા મિત્રે આ એસઆઈપીમાં લીધી છે તો હું એ જ જેને જોઈને તમે એ એસઆઈપીમાં લો, એ વાત બિલકુલ ખોટી છે. તમે સ્ટડી કરો, તમે વિચારો, તમારા અનુકૂળ લાગે એવી તમે મ્યુચ્યુઅલ ફંડ લો મિત્રો. ચોથું છે ઇમરજન્સી ફંડ. હા, તો ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારે જરૂરી ઇમરજન્સી સેવિંગની પણ વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમું છે સ્કેમ સમજ્યા વગર રોકાણ કરવું નહીં. હા મિત્રો, એસઆઈપીને એક વાત તમારે સમજવી પડે. મ્યુચ્યુઅલ ફંડનો સ્કેમ પસંદ કરતાં પહેલાં તેમની ઓબ્જેક્ટિવ, રિસ્ક, એક્સપેન્સિંગ આજની જરૂરી બાબતથી જરૂર પડે. એસબીઆઈ રજિસ્ટર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર. હા મિત્રો, એસબીઆઈ રજિસ્ટર જે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી હોય એમને તમારે એસઆઈપી સ્ટાર્ટિંગ કરવું જોઈએ. તો મિત્રો વાત કરો એસઆઈપી અને સેવિંગ વચ્ચેનો ફરક શું છે. એસઆઈપી અને સેવિંગ વચ્ચે બંને હું તમને ડિફરન્ટ તફાવત આપી. એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરવામાં આવે છે, ત્યારે સેવિંગ એટલે પૈસાનો બચત કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ શું છે? એસઆઈપીમાં લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ મોટા હોઈ શકે છે, ત્યારે સેવિંગમાં શું છે? સેવિંગ એકાઉન્ટમાં પૈસા સામેથી લિક્વિડિટી રાખવામાં આવે છે. એસઆઈપી માર્કેટ સાથે જોડાયેલ હોવાથી રિટર્ન વધી પણ શકે, ઘટી પણ શકે છે. સેવિંગમાં સુરક્ષા અને જોખમ હોય છે. લાંબા ગાળે હેલ્થ ક્રિએશન માટે મદદ થશે. એસઆઈપીને સેવિંગમાં ટૂંકા ગાળે જરૂરિયાત ઉપયોગી. એસઆઈપીના શિસ્તબદ્ધ રોકાણને કંપનીમાં ફાયદો થશે તો છે, ત્યારે સેવિંગમાં રિટર્ન સામે ઓછું એફડી કરતાં બચત ખાતું આપે છે. એસઆઈપી વીક છે પણ લાંબા ગાળે બચત ક્રિએશન માટે શક્તિશાળી સાધન બની શકે છે. એસઆઈપી કોના માટે હોઈ શકે? જો નોકરી કરો છો, જો બિઝનેસ કરો છો, તો ઇન્કમ નિયમિત છે,
લાંબા ગાળે પૈસા બનાવવાનો ગોળ રાખો તો તેમના માટે એસઆઈપી ખાસ જરૂરી છે. તમારી ઇન્કમ લિમિટ ડેટ રિસ્ક અને ફાઇનાન્શિયલ ગોલ ન લેવું. તો મિત્રો અંતિમ વાત, તો મિત્રો આજે આપણે સમજ્યું એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પણ એસઆઈપીમાં રિટર્ન ગેરંટી નથી, માર્કેટ રિસ્ક છે, એમાં લાંબા ગાળે કમ્પાઉન્ડિંગ લાભ મેળવવાની શક્યતા રહે. એટલે માટે કેટલા પૈસા મળે એ પ્રશ્ન ના પૂછો, એટલે ગોલ શું છે તમારા માટે એ નક્કી કરો. ગોલ સ્પષ્ટ અને એસઆઈપી સફળ બનશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, જો તમારા મિત્રોને પરિવારને શેર કરજો. આવી જ સરળ ભાષામાં ફાઇનાન્સ જોબ ફાઇનાન્સ ઉપયોગી લાગી હોય તો આરપી જોબ ફાઇનાન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખજો દર મહિને 500, 1000 કે 5000ની એસઆઈપી માટે કઈ રકમ શરૂઆત કરવાનું વિચારો છો. મળી આગામી વિડીયોમાં એક નવા ઉપયોગી વિષય સાથે. આભાર મિત્રો.